કરવાનો चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरे नव श्रियानान्तान्निगाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभदन्तम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलालयम् चतुर्भिश्च सर्वैर्विराजते योऽसौ पञ्चगानदये नमः। प्रणाम चेचे। हाँ પિતા जे હું કીર્તન કરું કરો। सांझ के साचे बोलत हारे सांझ के साचे बोलत हारे रजनी अनथ जागे नंद नंदना आए हो निपट सवारे सांझ के साचे बोलत हारे आतुर भय नीलपट ओढ़े पीरे बसन बिसारे कुंभन दास प्रभु गिरिधरन लाल तुम भले जु बचन प्रतिपारे सांझ के साचे बोलत हारे सांझ के साचे बोलत हारे सांझ के साचे बोलत हारे। જે થઈ ગયું સુંદર। ધન્યવાદ પ્રણામ જે હું વાર્તા કરું। હા શું કર્યું? પછી એ મહાભારતનો યુદ્ધ પૂરો થયો પછી અર્જુન એક વાર દ્વારકામાં આવ્યા ત્યારે એક બ્રાહ્મણના 10 પુત્ર હતા એ બધા જન્મ થાય અને મરી જાય તો ઈ 10મા ઈ હર વખતે જાય અને દ્વારકામાં મહેલમાં જઈ અને દ્વારકાધીશ અને બધાને કીધું બધાને આ શિકાયત કરતા બધાથી ત્યારે અર્જુન 10મી વાર જાય એમનો પુત્ર 10મો પુત્ર જયારે એમને જન્મ્યો અને મરી ગયો ત્યારે એમને અર્જુન ત્યાં જ હતા ત્યારે એમને કીધું કે હું તમારા પુત્ર પાછો લઈ આવીશ તમે નકાઓ નહીં લઈ આવ તો હું મરી જઈશ અગ્નિ સમાધિ લઈ લઈશ। પછી અર્જુન બધા જગ્યા ગયા પાતાળ લોક ગયા યમલોક ગયા બધી જગ્યા ગયા ત્યાં કોઈ સ્વર્ગ લોક ગયા બધી જગ્યા ગયા ક્યાંય એમને 10 બ્રાહ્મણના 10 પુત્ર ના મળ્યા એક પુત્ર ના મળ્યો। પછી એમના વાદા પ્રમાણે સમાધિ લેવા જતા હતા ત્યારે ઠાકોરજી એમને બોલાવ્યો અને એમને કહ્યું કે હાલો અર્જુનને કીધું અહીંયા આવો પછી ઠાકોરજી એમને શિવસાગરમાં લઈ ગયા ત્યાં એટલો એટલે
અંધકાર હતો કે ત્યાં ઠાકોરજીના અશ્વો બી નતા જઈ શકતા. ત્યારે ઠાકોરજીએ પોતાનો સુદર્શન ચક્ર કાઢી અને ત્યાં રાખ્યો. તો સુદર્શન ચક્રમાં 100 સૂરજની તેજ હોય તો એટલે ત્યાં જેટલો અંધકાર હતો એ ગાયબ થઈ ગયો. પછી અશ્વો બી ત્યાં જઈ શકે ક્ષીરસાગરમાં. ત્યારે ક્ષીરસાગરમાં આજે ઠાકોરજીનો મનુષ્ય રૂપમાં જે ઠાકોરજીએ એમનો અવતાર લીધો તો એમના સામે બહુ એમને શેષ શૈયા પર જે ઠાકોરજી બિરાજતા હતા એમને પ્રણામ કર્યો. અર્જુન તો એમને જોઈ બી નતા શકતા, એમને એટલો તેજ હતો. પછી ઠાકોરજીની કૃપાથી એટલો વિસ્તાર હતા એમને જોઈ શક્યા ઠાકોરજીની કૃપાથી. અને ત્યાં ઠાકોરજીનો એક પાર્ષદ હતો. એમને ઠાકોરજીને કહ્યું મેં બ્રાહ્મણના 10 પુત્ર લીધા હતા, કારણ કે હવે તમે એને બચાવવા અહીંયા આવશો, તમે પોતાની લીલા જલ્દી કરીને અહીંયા પાછા પધારો એવું પાર્ષદે ઠાકોરજીને કહ્યું. અને પછી એ બધા પુત્ર લઈ ઠાકોરજી બ્રાહ્મણ કને ગયા. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે ઠાકોરજી ઉપર ભરોસો રાખવો જોઈએ, વિશ્વાસ ના કરવો જોઈએ ઠાકોરજી પર, જેમ અર્જુને કર્યો. પછી અને આપણે અભિમાન ના કરવો જોઈએ. આપણે જીત્યા જેમ અર્જુને કર્યો કે મહાભારતનો યુદ્ધ જીતી ગયા, તેમને લાગ્યું કે હું લઈ આવી શકું છું. ત્યાં ઠાકોરજીના કારણેથી યુદ્ધ જીત્યા હતા. આમાંથી શબ્દ છે લીલા. લીલા એટલે ભગવાનની ક્રીડા, એવી ક્રીડા જે અનાયાસવાદી હોય, પ્રયોજન રહિત હોય અને હર્ષથી ભરેલી હોય, એવી ભગવાનની ક્રીડા ને લીલા કહેવાય. જે પ્રયોજન રહિત એટલે કોઈ કામ વગર હાર જીત. જેમ આપણે રમીએ તો આપણે હાર જીતથી મતલબ ના હોય, આપણે રમવાથી મતલબ હોય તો એ પ્રયોજન રહિત કહેવાય. અનાયાસ એટલે જો કરને મેં થકાન મહેસાસ ના, આપણે થકાન લાગે નહીં એને અનાયાસ કહેવાય. ને હર્ષથી ભરેલી એટલે આનંદ, આપણે આનંદ આવે, ખુશી થાય એટલે થઈ ગયું. ચલો કરો સ્તોત્ર. ગોપીજનો વલ્લભા સકમ સરોજ નેત્રાય કૃપાયુતાય મંદાર માલા પરિભૂષિતાય ઉદારહાસાય લસન્મુખાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. આનંદનંદાધિકદાયકાય બકપ્રાણવિનાશકાય મૃગેન્દ્રહસ્તાગ્રજભૂષણાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય. ગોપાલ લીલા કૃત કૌતુકાય ગોપાલકા જીવન જીવનાય ભક્તૈક ગમ્યાય નવપ્રિયાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. મથાલબંદાખિલ ભંજનાય હૈયંગ વિનાશન રંજનાય ગોસ્વાદુગ્ધામૃતપોષિતાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. કલિન્દજાકુલકતુ કુતૂહલાય કિશોર રૂપાય મનોહરાય
शङ्खवस्त्राय नरोत्तमाय नमोऽस्तु गोपीजनवल्लभाय धराधराय शृङ्गारहारावलिशोभिताय समस्तगर्गोक्तिसुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय ईभेन्द्रकुम्भस्थलखण्डनाय विदेशवृन्दावनमण्डनाय हंसाय कंसासुरमर्दनाय नमोऽस्तु गोपीजनवल्लभाय આમાં જો રુચિર ઇભેન્દ્રમાં ઈ એ રસ્વ છે અને વિદેશમાં વી રસ્વ છે. તું બંને દીર્ઘ બોલ્યો. ઈભેન્દ્ર અને વિદેશ એમ નહીં, ઇભેન્દ્ર અને વિદેશ. ઇભેન્દ્ર વિદેશ આ રીતે ઉચ્ચાર કર ફરી પાછો. इभेन्द्रकुम्भस्थलखण्डनाय विदेशवृन्दावनमण्डनाय हंसाय कंसासुरमर्दनाय नमोऽस्तु गोपीजनवल्लभाय श्रीदेवकीसूनविमोक्षणाय क्षतोद्भवाक्रूरवरप्रदाय गदाशिशङ्खाब्जचतुर्भुजाय नमोऽस्तु गोपीजनवल्लभाय. इति श्री हरिदास श्री गोपीजन वल्लभाष्टकम થતો નહીં, થતો છે. એક અડધો ત અને પછી આખો ત. તો થતો નહીં, થતો. शक्तोद्धवाक्रूरवरप्रदाय. સરસ સિદ્ધાંત મુક્તાવલી. सिद्धांत मुक्तावली. नत्वादिं प्रवक्ष्यामि स्वसिद्धांत विनिश्चयम्. कृष्णसेवा सदा कार्या मानसी सा परामता. चेतस्तत्प्रवणं सेवा तत्सिद्ध्यै तनुवित्तजा. ततः संसार दुःखस्य निवृत्तिर्न ब्रह्मबोधनम्. અરે નહીં, ફરીથી કરો. નિવૃત્ત પછી શું? નિવૃત્તિર બ્રહ્મબોધનમ. અહીંયાથી કરે છે આગળ. તું કાલે હતો. હા ચાલો કરી લો ત્યાંથી. परम ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं ब्रुवत्. विरूपं तद्धि सर्वं स्यात्. विरूपं तद्धि सर्वं स्यात्. एकं तस्माद्विलक्षणम्. अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगु. मायिकं सगुणं कार्यं स्वतन्त्रचेति नैकदा. જો કાલે મેં તમને અનુસ્વારનો ઉચ્ચાર કેમ કરવો એ સમજાવ્યું હતું, તને યાદ છે કઈ? ધીરે ધીરે આપે શીખવાડ્યું હતું કે
ક વર્ગ ચ વર્ગ ત વર્ગ ને ત વર્ગ ને ત વર્ગ ઈ પાછળ હોય અપર અને રવ માંથી જે બિંદી છે એના પાછળ ઈ 4 વર્ગ માંથી હોય તો ન બોલાય. અને સ વાળી લાઈન હોય સ વર્ગ ઈ હોય તો એના પાછળ મ લાગે. જો નિયમ તો લાંબો ચોડો છે, પણ અત્યારે હું તમને પૂછું છું તેનો જવાબ આપો. સિદ્ધાંત મુક્તાવલીમાં પરમ બ્રહ્મ એમાં ર ઉપર અનુસ્વાર છે. અહીંયા અનુસ્વારનો ઉચ્ચાર કેવો થશે? મ જેવો થશે. એનું શું કારણ? કારણ કે પાછળ બ છે. તો શું થયું? ઈ પ વર્ગમાં આવે છે. પ ફ બ બ મ પાછળ મ લાસ્ટમાં મ આવે. શાબાશ. અચ્છા, એના નીચે છે પમ અને ત. પ ઉપર અનુસ્વાર છે. અહીંયા અનુસ્વારનો શું ઉચ્ચાર થશે? કઈ જગ્યા? પમ હા દ્વિરૂપમ સદ્ધિ. અહીંયા મન શું કામ છે એ સદ્ધિ છે. દ્વિરૂપમ એની મને ના ખબર પડી. અવર્ગ બોલ. ત ધ ધ ત થ દ ધ ન. જે વર્ગના સૌથી અંતમાં જે વર્ણ આવે એને એ વર્ગનો અનુનાસિક કહેવાય. શું કહેવાય? અનુનાસિક. અનુનાસિક એટલે નાકથી જે બોલાય એવો. એટલે જે વર્ણને બોલવા જતા પાછળથી નાકનો અવાજ આવે એ અનુનાસિક કહેવાય. તો અનુસ્વાર પછી અહીંયા કયા વર્ગનો વર્ણ છે? હા ત છે ને. હા, અનુસ્વાર પછી ત છે, બરોબર ને? તો હવે અનુસ્વારનો ઉચ્ચાર શું થવો જોઈએ? હા, તો રૂપન તદ્ધિ. રૂપન તદ્ધિ આવો ઉચ્ચાર થશે. જી પછી જુઓ તદ્ધિ. હા, જેમ આપણે હમણાં નીચેમાં જોયું ને એના અપરંતત્ર. તો અનુસ્વાર પછી ત છે તો અનુસ્વારનો ઉચ્ચાર ન થશે. સમજાઈ ગયું? જી છે. ચલો હવે આગળ. તદઈ. હા, નવો કરવાનું છે ને? જી. હા, તદેવૈતત. તદેવૈતત પ્રકારેણ. તદેવૈતત પ્રકારેણ ભવતીતિ. પહેલો દીર્ઘ, બીજો હ્રસ્વ. ભવતીતિ શ્રુતેર્મતમ. શ્રુતેર્મતમ. તદેવૈતત પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ. તીતિ શ્રુતેર્મતમ. સંયુક્ત અક્ષર આવે ને તો એનો થોડો ઝટકો આપીને બોલવાનો.
तो भवतीति श्रुतेर्मतम्। द्विरूपंचापि जो अनुस्वार પછી ચ છે તો ચ વર્ગમાં ચ છ જ જ ય, તો જે ય છે એ અનુનાસિક છે એટલે અનુસ્વારનો ઉચ્ચાર ય થશે. તો દ્વિરૂપંચાપि ગંગાવજ, દ્વિરૂપંચાપि ગંગાવજ. જ્ઞેયમ અથવા જ્ઞેયમ सा जलरूपिणी, रुदीर्घ છે रूपिणी. ज्ञेयम सा जलरूपिणी. द्विरूपंचापि गंगावज, ज्ञेयम सा जलरूपिणी. हाँ करो चार. तदेवैतत् प्रकारेण भवतीति तदेवैतत् प्रकारेण भवतीति श्रुतेर्मतम्. द्विरूपंचापि गंगावज, ज्ञेयं सा जलरूपिणी. जो एक वखत ध्यानથી સમજી લો, આ જ્ઞેયમ કે જ્ઞેયમ જે પણ ઉચ્ચાર કરો, પણ જો આપણે એને સુધારીને શુદ્ધ બોલવું હોય તો પેલા અડધો જ એની સાથે ય, તો જ્ઞે એવો ઉચ્ચાર નીકળવો જોઈએ. જ્ઞ. હવે જ્ઞ ન નીકાળીને આપણે જો જ ખાલી બોલશું તો વધારે અશુદ્ધ થઈ જશે. એટલે જ્યારે બોલો તો સાચવીને બોલવું, યા તો અતિ શુદ્ધ બોલવું. તો જ્ઞ એવો નેસલ સાઉન્ડ જ પાછળ આવવો જોઈએ. નહીં તો જે આપણે ચાલી રહ્યું છે તે ચાલવા દો તો કઈ વાંધો નથી. હા, સુદ્વિરૂપમ દ્વિરૂપંચાપि गंगावज, ज्ञेयं सा जलरूपिणी. हाँ ठीक है, चलो रुचिर. तदेवैतत् प्रकारेण भवतीत् श्रुतेर्मतम्. इति भवतीति श्रुतेर्मतम्. द्विरूपंचापि गंगावज, ज्ञेयं सा जलरूपिणी. तदेवैतत् प्रकारेण भवतीति श्रुतेर्मतम्. द्विरूपंचापि गंगावज, ज्ञेयं सा जलरूपिणी. तदैवैतत् प्रकारेण भवतीति श्रुतेर्मतम्. द्विरूपंचापि गंगावज, ज्ञेयं सा जलरूपिणी. सुंदर. चल ठीक है, તમે હવે બચાવો. છૂટી.